ભારત આદિવાસી સંવિધાન સેનાએ ભરૂચ જિલ્લાના ટ્રાઇબલ એરિયા ઝઘડિયા વાલિયા નેત્રંગ તાલુકામાં ખનિજ સંપદાના વાહન માટે મહાકાય વાહનોના કારણે તૂટી ગયેલા ડામર રોડ બનાવવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની હોય જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડીએમએફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાની રજૂઆત કરી હતી। ભરૂચ જિલ્લાનો ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપ્રદાયથી ભરપૂર તાલુકો છે। ભરૂચ જિલ્લાની 90% ખનિજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે। લિગ્નાઇટ, કોલસો, સિલિકા, નાઇટ, સાદી રહેતી, બ્લેક ટ્રેપ, કોરિસ પોઇલ વગેરે ખનિજ આ તાલુકામાં આવેલા છે, જેમાં લિગ્નાઇટ, કોલસો, સિલિકા, સેન્ડ, સાદી રેતી, બોરકેલ વગેરે ખનિજો માટેની મોટી હાઈવા ટ્રકો રાજપાડી પાટવાણિયા રોડ પરથી પસાર થાય છે અને રાજપાડીથી નેત્રંગ રોડ પર સિલિકા વોશિંગ પ્લાન્ટ અને કોડી લેઝર ક્રોસ પ્લાન્ટો આશરે 40 જેટલા આવેલા છે, જેમાંથી પાકો માલ ભરૂચ, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, વિલાયત વગેરે જીઆરડીસીમાં 40 થી 60 ટન ભરેલા હાઈવા રોજના હજારોની સંખ્યામાં અવરજવર કરે છે, જેના કારણે રોડ તૂટી ગયેલા છે। આ ખનિજોમાં લિગ્નાઇટ, કોલસો, રાજપાડી, વાલિયા, જીએમડીસીની માઇન્સોમાંથી રોજની 24 કલાકમાં 1000 ટ્રીપો 21 ટનવાળા હાઈવાની થાય છે, જેના ટન દીઠ ₹42,000નો ભાવ જીએમડીસીનો હોય છે, જે દરરોજ 21,000 ટન કોલસાનું વહન થાય છે, જેની આવક 8.82 કરોડ થાય છે। વાર્ષિક ટર્નઓવર ગણીએ તો 2116 કરોડનું થાય છે અને 8 મહિના લેખે અને બ્લેક ટ્રીપ, સિલિકા એન્ડ બોરકેલ, સાદી રેતી વગેરેમાંથી વાર્ષિક 600 કરોડનું ટર્નઓવર થાય છે। આમ કુલ તમામ ખનિજોમાંથી વાર્ષિકનું ટર્નઓવર 2,00,716 કરોડ રૂપિયાનું થાય છે, એટલે કે 2,0716 રૂપિયાનું થાય છે। આ ખનિજ સંપત્તિ આદિવાસી ટ્રાઇબલ વિસ્તારની છે, જે રકમમાંથી 50% રોયલ્ટીની રકમ અને 10% ડીએમએફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે, છતાં સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં પ્રત્યે ઉદાસીન વલણના કારણે આ દિન સુધી 10% બીએફએમ પણ કે 50% રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી, જેથી સાયબર વિસ્તારમાં રહેતા લોકોને રોડ રસ્તાના અભાવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે સાથે અકસ્માતોના પણ બનાવો આ વિસ્તારોમાં વધી રહ્યા છે, ત્યારે તાત્કાલિક ધોરણે આ રોડ રસ્તાનું કામ કરવાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાના સભ્યોએ ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી વહેલી તકે રોડ રસ્તા સહિતના વિકાસના કામ વિસ્તારમાં કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। રજૂઆત કરવા માંગીએ છીએ કે ભાઈ આ રસ્તાઓ બનાવો અને અહીંની પ્રજાને ત્રાહિમામથી બચાવો। જે શિક્ષણ માટે, બહાર જવા માટે, આજે આરોગ્ય માટેનો સવાલ છે, તો એમને જે હાલાકી પડે છે અને જે અકસ્માતથી મૃત્યુ થાય છે, તો એ ઘણા મૃત્યુ લોકો 2 મોત મરે છે, તો આ સરકારને કેમ દેખાતું નથી આ બધી વસ્તુ? તો એટલા માટે આપણે આ સરકારને કહેવા માટે કલેક્ટર દ્વારા આવેદનપત્ર અમે આપવા માટે આવ્યા છીએ। તો અમારી જનતાની અને અમારા જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે છોટુભાઈ વસાવા સાહેબની, એમની આ સરકારને એક માગણી છે અને એમનું કહેવું છે કે જો આ પ્રજા શું તમારે માટે પ્રજા નથી? શું આ દેશની જનતા નથી કે જે આટલી ખસ્તા હાલ એની ભોગવે છે? દરેકને બેક પેઇનના એ થાય છે, એટેક આવે તો માણસ રસ્તામાં ગુજરી જાય છે, એક્સિડન્ટો વારંવાર થાય છે અને કેટલા બધા સ્કૂટરના અને એના બધા લોકોના મૃત્યુ થયેલું છે। તો શું આ દેશની જનતાનો અધિકાર નથી? તમે એવું હોય તો અમને જણાવો કે અમારા અહીંયાથી કેટલી રેવન્યુ આ જિલ્લામાં મળે છે અને તમે એ રેવન્યુ કેટલી અમારી જનતાની વેસાળ વાપરી છે એનું બજેટ અમને આપો, તો અમને જાણવા મળે કે ખરેખર આ રસ્તાઓ કેમ નથી થતા અને શું એની છે। તો આ બધી વસ્તુઓને લઈને આજે અમે જિલ્લા સમહર્તા અને રાજ્યપાલશ્રીને સંબોધીને જિલ્લા સમહર્તાશ્રીને આ આવેદનપત્ર આવ્યા છે અને જિલ્લા સમહર્તાને અમારી માગણી છે કે આ રીતે અમારી જોડે કે આવા આદિવાસી વિસ્તારો જોડે જે એના જેવું વર્તન થાય છે એ દૂર કરીને અને આ ટોટલી રસ્તાઓ કે જે અમારી જ આવકના પૈસાના બનાવવાના છે એને માટે ઘટતું કરવા અમારા લોકોની આજે રજૂઆત કરવાના છે।